ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પાના નંબર 42, પ્રોજેક્ટ પ્રવૃત્તિ 17 મારા આદર્શ. તમે તમારી આજુબાજુના લોકોમાંથી કેટલાક લોકો માટે સમાજને વધુ માન હોય તેવું અનુભવ્યું હશે. આવા લોકોએ સમાજ સુધારણા માટે ઘણા કાર્યો કર્યા હોય છે. આમાં ધર્મગુરુ, સમાજસેવક, કોઈ નેતા, ગામ આગેવાન કે દાનવીર પણ હોઈ શકે છે. રાષ્ટ્રપિતા ગાંધીજી આપના સૌના હૃદયમાં બિરાજમાન છે. તેનું કારણ તેમાં લોક કલ્યાણ માટેના કાર્યો છે. તમારા ગામમાં પણ કેટલાક લોકો એવા હશે જેના માટે સૌને આદર હોય. તમે આવા આજ દિન સુધીમાં પુસ્તક, વર્તમાનપત્રમાં વાંચેલ હોય. તમારા ગામમાં કે આજુબાજુમાં એવી વ્યક્તિ વિશે સાંભળેલ હોય કે ટીવી, મોબાઈલમાં જોયેલ હોય તેવી આદર્શ વ્યક્તિ વિશે માહિતી એકઠી કરી લખવાનું છે. આવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય તો તેની મુલાકાત પણ લેવી જોઈએ. આવી વ્યક્તિને લોકો કેમ વધુ પસંદ કરે છે તેની માહિતી મેળવવા માટે બીજા લોકો સાથે વાતચીત કરીને માહિતી જાણી શકાય. તમારા આદર્શ વિશેની માહિતી તમારા વર્ગ સમક્ષ વાંચી સંભળાવો. તમે તમારા આદર્શ તરીકે કોઈ પણ વ્યક્તિને લઈ શકો. કોઈ નેતા હોય, સંગીતકાર હોય, તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ રહેતું હોય, તમારા શિક્ષક હોય, તમે કોઈ પણ વિશે લખી શકો છો. મેં અહીં આદર્શ તરીકે ગાંધીજીને લીધેલા છે. ગાંધીજીનું એક સરસ વાક્ય, ઘણા બધા વાક્યો એણે કહ્યા છે, એમાંથી એક સરસ વાક્ય મને કાયમ માટે યાદ છે. તેણે એવું કહ્યું છે, મારું જીવન એ જ મારો સંદેશ છે. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો હતો. તેનું જન્મસ્થળ પોરબંદર. ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ, પિતાનું નામ કરમચંદ અને પત્નીનું નામ કસ્તુરબા. મહાત્મા ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. બાળપણમાં તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું અને શ્રવણની વાર્તા સાંભળી. તેની તેમના હૃદય પર ખૂબ જ ઊંડી અસર થઈ. તે દિવસથી તેમણે સાચું બોલવાનો અને માતા પિતાની સેવા કરવાનો નિર્ધાર કર્યો. ગાંધીજી વકીલાત કરવા માટે, શિક્ષણ માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમણે ગોરાઓ દ્વારા હિન્દીઓને થતો અન્યાય નજરો નજર જોયો. તેમને પોતાને પણ રંગભેદનો કડવો અનુભવ થયો. તેમણે તે અન્યાય દૂર કરવા માટે અહિંસક લડત ઉપાડી. તેમાં તેમને સફળતા મળી. ગાંધીજી વિશે તો જેટલું લખીએ એટલું ઓછું છે. તેમનું બાળપણની થોડીક વાત કરી, તે ભણવા માટે દક્ષિણ આફ્રિકા ગયા ત્યાંની થોડીક વાત કરી, અને હવે તે કેવા હતા તેના વિશે થોડુંક જોઈએ. મહાત્મા ગાંધીને બાપુ કહેવામાં આવે છે. તેમણે લોકોને એકતામાં જીવવા કહ્યું. તેઓ નમ્ર અને સૌમ્ય હતા. બાપુએ શાંતિ અને પ્રેમનો ઉદ્દેશ આપ્યો. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે તેમણે દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પૂર્યા, પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં. છેવટે સૌના પ્રયત્નોથી ભારતને 1947માં આઝાદી મળી.